શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे व्राता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. 2 દિવસ બાર જેવા કાલે મેરેજ એનિવર્સરીને લૌકિક અને અલૌકિક બનાવ્યું. વૈષ્ણવના સંગમાં ધીમે ધીમે હવે પુષ્ટિ માર્ગ ઓલી ગળથોથીમાં પાયો હોય તો ધીમે ધીમે આપણે નહીં કહેતા કોની ગળથોથી છે, આવો ડાયો છે, કોની ગળથોથી છે આ દીકરીના આવા સરસ સંસ્કાર છે. તો આપણને વલ્લભે ગળથોથીમાં પુષ્ટિ માર્ગ પાયો તો બધાય પૂછે કે તમે વૈષ્ણવ છો? એનું કારણ ઓનલી બિકોઝ ઓફ માય વલ્લભ, ફક્ત 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 મારા વલ્લભના કારણે. નહીંતર અત્યારે ચારે બાજુ કળિયુગ એવો પ્રવર્તે છે જ્યાં આપણે ઓલું કલાપીનું કહીએ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપને, એમ જ્યાં જ્યાં નજર મારી ઠરે દુસંગ, ચારે બાજુ દુસંગ. તમે ઈચ્છો કે ન ઈચ્છો, જો સત્સંગ શોધવો પડે પણ દુસંગ તો સામેથી આવીને મળે. પણ હજી વલ્લભની કેટલી કૃપા. આજે બપોરે હું પ્રસાદ લેવા બેઠી તો ઓલા બરોડાથી ઓલા નાના છોકરાનો ફોન આવ્યો. હવે એનો અવાજ એવો લાગતો હતો કે એ છોકરી છે, એટલે મેં તો બોલ બેટા. મને કે હું છોકરી નથી, છોકરો છો. અરે હા, બરોડાથી બોલતો હતો, 10મા ધોરણમાં, 15 વર્ષનો. અને એણે જે પુષ્ટિમાર્ગી બધી વાતો કરી, એક શબ્દ પુષ્ટિમાર્ગની બહારનો નહીં. આ ફક્ત મારા વલ્લભની કૃપા છે. હવે એણે એટલે ફોન કર્યો હતો કે તમે ઇલાંટી ઘડી ઘડી સત્સંગ. મેં તો 10મું ભણે, તારે બોર્ડ છે, તારે આટલા ક્લાસીસ હોય, ટ્યુશન હોય, અને તોય તું આ 1.5 કલાક સાંભળે છે. તોય 1 મિનિટ. તો બરોડાથી એ 15 વર્ષના છોકરાનો ફોન આવ્યો, બરાબર. અને એણે જે પુષ્ટિમાર્ગીય વાત કરી, શબ્દો બી બધા પુષ્ટિમાર્ગીય. ત્યારે મને એમ થાય કે વલ્લભ આપ સાક્ષાત છો અને છો જ. 15 વર્ષનો છોકરો જે બોર્ડમાં હોય, 10મામાં હોય, એને ભણવા સિવાય અત્યારે બીજો શેમાં રસ હોય? આજે એણે મારી સાથે 15 મિનિટ વાત કરી. હું પ્રસાદ લેતી, પ્રસાદ લેતા લેતા મારો હાથ હેઠો રહી ગયો. એનું કારણ એની વાણી હતી, એની લેંગ્વેજ હતી. ઈલાબા, તમને 5 મિનિટનો ટાઈમ છે તો હું મારું વાત તમને શેર કરું. મેં તો હા કર ને. તો કે તમે વારંવાર એમ કહો છો કે ઠાકોરજી મનોરથપૂર્વક છે, વલ્લભ ભક્તિ ઈચ્છાપૂર્વક છે. પછી તમે દાખલા આપતા ને ત્યારે મને એવું થતું ખરેખર આવું બને ખરું? પણ આજે મારા જીવનમાં આવું બન્યું. મેં કીધું આ 15 વર્ષના દીકરામાં શું આવું જીવનમાં બન્યું? અમારા ઘરે અમારા ઠાકોરજી દાદીના છે, અને એ અમારા ઘરે સ્વપ્નમાં આવીને કીધું કે મને પધરાવ. મેં કીધું બેટા એટલે તાર કહેવાનું શું છે? તો કે મારા દાદીને ઠાકોરજીનું બહુ, એમને ઠાકોરજી બહુ ગમે, વ્રજ બહુ ગમે, વ્રજની વાતો બહુ ગમે, વૈષ્ણવ બહુ ગમે, વલ્લભકુળ બહુ ગમે. તો એકવાર સ્વપ્નમાં આવીને કહ્યું મેં તેરે ઘર આવું. એટલે દાદીએ કહ્યું કે આવો, પણ એમ કે પુષ્ટ. વળી પાછું સ્વપ્ન આવ્યું, મોકો લે જા તેરે ઘર. એટલે દાદીએ વિચાર કર્યો કે પ્રભુને પુષ્ટ થઈને મારા ઘરે પધારવું જ, પણ હવે સ્વરૂપ લેવા જવું પડે, જેની આજ્ઞા લેવી પડે, પુષ્ટ કરાવવા પડે, ઘરમાં વાતાવરણ જોવું પડે, છોકરા નાના બધું. પણ જે સ્વપ્નમાં આવ્યું હતું એ જ સ્વરૂપ એમના બાજુવાળા વ્રજમાં ગયા હતા, ત્યાંથી લઈ આવ્યા અને બતાવ્યું. આ જુઓ સ્વરૂપ પધરાવ્યું છે, મેં તમારે પુષ્ટ કરાવવું છે, કારણ કે અમે કાંઈ વૈષ્ણવ નથી, અમે તો ખાલી એમ જ તમારા માટે. તો જે સ્વપ્નમાં જેટલું સ્વરૂપ, જેવું મુખારવિંદ, જેવો પાછળ કંદોરો, જેવી ચોટી, જેવા બાજુબંધ, એવું ને એવું જ મુખારવિંદ એ સ્વરૂપ ઓલા બેને બતાવ્યું હતું. કે મારા દાદી એટલા રાજી થઈ ગયા કે ઠાકોરજીએ સામેથી મને કળિયુગમાં આજ્ઞા કરી છે કે મારે તારા ઘરે પધારવું છે. અને પછી અમારા ગુરુદેવની આજ્ઞા લઈ અને ઠાકોરજી અમે પધરાવ્યા.
અત્યારે અમે બધા સાથે જ રહી છીએ, કાકા અને કાકીને. હવે મારે જે વાત કરવી તે આ છે કે જેણે 550 વર્ષ પહેલાં પૂરણમળ ક્ષત્રિયે મંદિર સિદ્ધ કરાવ્યું, એના વંશજ બધા કલકત્તામાં રહે છે અને જગડુસા નામે એનું નામ છે. તો ત્યાંથી પણ અમને એટલું પોષણ મળે, એટલે અમે કલકત્તાથી જ હમણાં સ્વીપ થઈને આવ્યા છીએ. હવે મારે તમને જે વાત કરવી છે આંટી એ છે, એણે તો મને ઘણી બધી વાત કરી હતી, પણ એ બધી મારે અહીંયા શહેરમાં અમારા બે પૂરતી હતી. પણ એને મનોરથની જે વાત કરી કે ઠાકોરજી આજની તારીખમાં પણ સાક્ષાત છે ને છે જ. 15 વર્ષનો દીકરો, જે બોર્ડમાં જ નામ અહીંયા ન અપાય, નહીં તો એણે સરસ કીધું, ઈલાંટી તમે નામ આપો ને તો મને બધા ભગવદીય સમજવા માંડે. હું તો ભણું છું, હું તો કંઈ ભગવદીય નથી, પણ મને મારા ઠાકોરજી દુનિયામાં સૌથી વધુ વાલા છે. એટલે મેં તું બોલ, તારે શું કહેવું છે બેટા? કે મારી બેનના લગ્ન છે. હવે 1-2 જગ્યાએ મેં વિવાહ ખેલના મનોરથમાં ગયા હતા, તો પૂછીએ કોના છે, તો કે દીકરીના છે કે દીકરાના છે. તો મારી બેનનું નક્કી થયું ને ત્યારથી મારા મનમાં એમ થયું કે હું તો 10માં ભણું છું, મારે તો બોર્ડ છે, અને મારી પાસે કાંઈ એટલા પૈસા નથી કે હું વિવાહ ખેલનો મનોરથ કરી શકું, સિવાય કે હું ઘરમાં બધાને વાત કરી શકું, વિનંતી કરી શકું કે મારે આવી રીતે વિવાહ ખેલનો મનોરથ બેનના લગ્નનો કરવાનો છે. હવે બેનનું નક્કી થઈ ગયું, તારીખે નક્કી થઈ ગઈ, અને ઘરમાં બધી તૈયારી થવા માંડી. એટલે મેં ધીમેકથી ને ઘરમાં વાત મૂકી કે આપણે ઘણી જગ્યાએ વિવાહ ખેલનો મનોરથ કર્યો, તો આ જે લગ્નનું નક્કી થયું એમાં સૌથી વધુ પ્રસન્નતી દુનિયામાં હોય તો ઠાકોરજી, કારણ કે નક્કી કરવાવાળા ઠાકોરજી, બેનને આટલું સારું મળ્યું એ અપાવવાવાળા ઠાકોરજી, ઘરમાં બધાને એક જ ભાવ એનું કારણ ઠાકોરજી, અને આજે આવું સરસ માહોલ એ ઠાકોરજી કે વલ્લભ બેયમાં જે ભેદ માને એને અસુર માનવો. એટલે આપણે વિવાહ ખેલનો મનોરથ કરીએ. એટલે બધાએ ના પાડી, એ કે ના હજી આપણે આ બધું અહીંયા આમ તેમ, અત્યારે આપણે વિવાહ ખેલનો મનોરથ કરવો અનુકૂળ નથી. હવે હું તો નાનો, એટલે મારું ચાલીને ચાલે કેટલું, પણ મનમાં એમ થયું કે વિવાહ ખેલમાં પેલા ઠાકોરજીના વિવાહ થાય ને ઠાકોરજીના ગીત ગવાય ને રાધાજીની એમ કે વધયો ગમાય. બરસાના ગામના 4 દરવાજા, પેલે દરવાજે ઘોડી ઊભી રાખો ને. તો આ બધા મેં ત્યાં સાંભળ્યા હતા. પછી બાલકૃષ્ણના વિવાહ સખી ચાલે જોવા જઈએ, વર ઘોડો વર ઘોડો વર ઘોડો, શ્રીનાથજીનો વર ઘોડો ચાલ સખી જો. તો આ બધા ગીત મારા મગજમાં ગુંજવા માંડ્યા, અને મનમાં એક ચીજ થઈ કે આ પહેલાં આપણે વિવાહ ખેલનો મનોરથ રાખ્યો હોત તો ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. પણ મારી ક્ષમતા મને ખબર, મારી ઉંમર, મારું બોર્ડમાં હોવું, અને ઘરમાં હું નાનો, એટલે કાંઈ એવું મને કોઈ ગણે નહીં એમ. પછી કેલાંટી હમણાં એવું થયું કે બેનની બધી તૈયારી કરતા હતા, નાણાંનું ને કંકોત્રીનું નાન તે ને બધું. તો એકદમ મારા કાકાએ કીધું કે આપણે સાચી વાત છે, આની વિવાહ ખેલનો મનોરથ રાખી લઈએ. તો એ કે આમ એક ક્ષણ માટે મને એમ થઈ ગયું કે આ ખરેખર સાચું છે. કારણ કે મારો મનોરથ, મારો તો જ્યારથી બેનનું નક્કી થયું ત્યારથી એવું હતું કે મારી બેનના લગ્નમાં પહેલાં વિવાહ ખેલનો મનોરથ કરીએ. તો પછી ગુરુદેવના બંગલે ગયા, અને ત્યાં તપેલી હતી, એટલે પ્રસાદ લેવાનો હતો. એટલે પ્રસાદી લઈને દંડવત કરવા ગયા, એટલે બધાય અમારા ઘરના હતા. એટલે કે સારું, હવે એમ કે વિવાહ નક્કી થઈ ગયા, હવે નજીક આવે છે, અને જેને કીધું કે મેડમ. પછી મારા કાકાએ કીધું, જીરાજ આપને અનુકૂળ હોય, આપને સાનુકૂળતા હોય, અને અમારી ઘરે પધારી શકતા હો કે અહીંયા જેમ આપ કહો તેમ, આ દીકરીના લગ્ન છે તો વિવાહ ખેલનો મનોરથ સુખેથી કરો. ઠાકોરજીનું તમે પહેલાં વિવાહ ખેલનો મનોરથ કરો એટલે એ અતિશય પ્રસન્ન થાય. તો સરસ તમને આ વિચાર આવ્યો, ઠાકોરજીએ તમને આ પ્રેરણા કરે, અને વિવાહ ખેલના મનોરથનું નક્કી થયું. તો જ્યારે તમે આ દાખલા આપતા
કે આવા પ્રસંગ કહેતા ને ત્યારે મનમાં એવું થતું ખરેખર ઠાકોરજી આવું કરે, મનોરથ પૂરા કરે, ભક્તેચ્છાપૂર્વક હોય. પણ મેં તમને એટલે જ ફોન કર્યો બપોરે, કારણ કે તમારો ટાઈમ 1.5 બેનો, કે હું મારા ઇલાન ત્યારે શેર કરું કે તમે આટલા બધાની વાતો કરો છો, એમાં હું પણ છું, કે ઠાકોરજીએ મને પણ જતાવ્યું અને મારો મનોરથ પણ પૂરો કર્યો. આવા તો બીજું એણે ઘણી બધી વાતો કરવી, પણ જે મારે મૂળ કેવું તે આ છે કે આજે 15 વર્ષના દીકરાને હું દીકરી સમજી અને મેં કીધું બોલ દીકરી. મને કે આંટી હું દીકરી નથી, દીકરો છું. કારણ કે નાના છોકરા જે મૂછ ન ફૂટી હોય ત્યાં સુધી એનો અવાજ છે ને દીકરી છે કે દીકરો જજ ન કરો. અને તો એ 15 વર્ષના છોકરાએ જે વાત કરી, તમે હતા, આકાશ હતો, તૃપ્તિ હતી, બધાય મોઢામાં આંગળા નાખી ગયા કે આજે બોર્ડમાં છોકરો હોય તો ભણવા સિવાય એની પાસે મારે ક્લાસ ને, મારા ટ્યુશન ને, મારે હોમવર્ક ને, મારા પેપર કરવાના. આજે અને પાછી એટલી વ્યવસ્થિત કે અત્યાર સુધી કોઈ આવી રીતે વાત જ નથી કરી, પોઈન્ટ ટુ પોઈન્ટ, અને એક શબ્દ પુષ્ટિ માર્ગની બહારનો નહીં. પછી મને કે બા એલા બા હવે હું જ્યારે મારે કાંઈ કામ હશે ત્યાં તમને ફોન કરીશ. મેં કીધું સારું. તો મારે કહેવાનો આશય એ છે, જો આ કળયુગ અને બધા એમ કહે છે કે છોકરાઓ માનતા નથી બ્રહ્મ સંબંધ, છોકરાઓ બ્રહ્મ સંબંધે લે છે, ઠાકોરજી પુષ્ટ કરાવે છે અને એને ઠાકોરજી આજની તારીખમાં જતાવે છે. પણ શરૂઆત ઘરમાં સંસ્કાર આપવાની આપણે કરવી પડે. આજે તમે એને ઘરમાં આ રીતના સંસ્કાર ન હોત કે ભાઈ તું તો બોર્ડમાં છો, તારામાં વચ્ચે નહીં આવવાનું, બેનના લગ્નમાં તારે 4 જોડી કપડાં નવા કરાવી દેશો. પણ દરેકમાં એ ઇન્વોલ્વ થયો અને પાછું એવું નથી, ભણવામાં હોશિયાર છે. તો મારું કહેવાનો આશય એ છે કે પુષ્ટિ માર્ગ પ્રમાણનો માર્ગ નથી, પ્રમેયનો છે. એમાં કોઈ પ્રમાણની કોઈ સાધનની જરૂર જ નથી. હવે આ લોકો લીલી પરિક્રમામાં ગયા હતા, બરાબર. હવે દાદાએ તો કેટલી બધી કરી છે, 22 કે 25 કે 30 જે કર્યું હોય તે ચાલીને. હવે આ વખતે એની દીકરીને એના ડૉક્ટર ભાઈ છે એની વહુ ગયા હતા. એટલે એ લોકોએ શરત કરી હતી કે હવે તમારી ઉંમર છે અને તમારે ચાલીને નથી કરવાની, જો તમે અમારી યારે ગાડીમાં કરો તો અમે કરીએ. તો દાદાએ વિચાર કર્યો કે મારા આડીથી ને 2 વૈષ્ણવ લીલી પરિક્રમા કરતા હોય તો મારે કાંઈ મારો નિયમ રાખવાની જરૂર નથી, કારણ કે પ્રેમમાં નેમ ના હોય. તો નક્કી કર્યું એટલે ગયા. હવે દીકરીએ કહ્યું કે અહીંયા તો આવું છે તો હું તો ચંપલ પહેરીને કરીશ. દાદા કે કાંઈ વાંધો નહીં, આજે તું પરિક્રમા કરવા તૈયાર થઈ તો જે વિચારશે બધું વલ્લભ વિચારશે, અમારે શું વિચારવાની જરૂર છે. હવે ચોબાજીને ત્યાં ગોરને ત્યાં બધો સામાન મૂક્યો, બધું કર્યું અને દીકરી ચંપલ કાઢીને અંદર ગઈ. આટલા બધા ચંપલ પડ્યા હતા, એમાં દીકરીના ચંપલ કૂતરું લઈ ગયું. એટલે પછી કે હું તો સમજી ગયો કે ઉઘાડા પગે કરે તો સારું, પણ એની જીદ હતી કે ના અમે તો બધા ચંપલ, કાંઈ વાંધો નહીં. પછી કૂતરું લઈ ગયું એટલે મેં કીધું અહીંથી મથુરામાં સારા મળશે, તું પહેરાવ્યા લઈ લે. તો કે ના. હવે ઠાકોરજીએ કહ્યું કેમ આટલા બધામાં મારા જ લઈ ગયું, તમારે કોઈના ના લઈ ગયું, મારે હવે ઉઘાડા પગે કરવી. તો ઠાકોરજી એને ઉઘાડા પગે લીલી પરિક્રમા, આટલો બધો વરસાદ ને આટલી બધી ગરમી ને તમે જુઓ તો પહેલી વાર આટલું 40 દિવસ પાલમાં રહેવાનું ને, પણ મારો વલ્લભ જેને વિચારે ને એને પોતે કાંઈ નથી કરવું પડતું, બધું વલ્લભ. આ જો સાક્ષાત દાખલો છે. નહીં તો બધાને એમ થાય ઈલા આંટી બધા ક્યાંથી લઈ આવે છે, પણ મારા વાલા મને જે કોઈ કહે છે એ હું મારા શબ્દોમાં કહું છું. બીજો એ લોકો પેલા સતઘરા દર્શન કરવા ગયા. સતઘરા દર્શન કરવા ગયા તો એક બેનનો હાથ ડીપી ઉપર પડી ગયો અને એવો શોટ લાગ્યો કે બધાને એમ થયું ગયું, તો બેબી એના ઉપર પડી તો એ વહી જાતો. એક ભાઈ લાકડી લઈને માર્યું એટલે ઓલા બેન પડ્યા, ઓલી બેબી પડી. હવે જો નીચે જાય તો દાદા કે હું પાછળ હતો ને મેં ઝીલી લીધી. તો ઝીલવાવાળા કોણ? ઠાકોરજી. નિમિત્ત ભલે આમને બનાવ્યા, એમણે ઝીલું કે બીજા, પણ એ ઝીલવાવાળા કોણ? હવે જો એ પડી ગઈ હોત ને નીચે ગઈ હોત તો આપણે બધા જોઈએ કે પરિણામ શું આવે. પણ મારા વાલા, મારે કહેવાનો આશય એ છે કે વ્રજમાં કે ઘરમાં, આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે, એ આપણને જતાવે છે. એ કે એકવાર અમે ઠાકોરજી પધરાવીને 13 કદમ ગયા કે ભાઈ ત્યાં ભોગ ધરાવશું
કુંજ નિકુંજ છે, વનરાય છે, વડવાય છે. જો ઠાકોરજીનું તો પોતાનું ઘર, તો અમને આજ્ઞા કરી કે આજે મારે મારા આ ઘરે જવું છે, અહીંયા ખેલ કરવો છે. પછી રિક્ષા લઈને ગયા, તો ત્યાં તો રિક્ષા છોડી દીધી, કારણ કે અહીં તો 1.5-2 કલાક થાય. ભોગ ધરાવીએ ને કાની આપીએ ને પછી ઠાકોરજીના કીર્તન કરીએ ને મનોહાર કરીએ ને 4 વૈષ્ણવ આવે ને પછી અમે ભોગ સરાવીને પ્રસાદ લઈએ ને એટલે અમે રિક્ષાવાળાને જવા દીધા. હવે ગરમી કે મારું કામ. હવે આ વખતે ગરમી કેટલી પડી આપણે બધા જાણીએ છીએ. હવે અમે તો બહાર નીકળ્યા, હવે પગમાં ચંપલ નહીં કોઈને, અને ગરમી કે મારું કામ. હવે માંદા પડી જવાય, જીવ નીકળી જાય. હવે રિક્ષા મળે નહીં. એક રિક્ષાવાળાને પૂછ્યું તો ભરેલી હતી, બીજી આવી તો કે મારી બાજુ આવવું નથી. પછી કીધું ધીમે ધીમે ચાલીએ, પ્રભુ ઈચ્છા બલી હશે. તો બધાના માથે ચાપી જઈએ અને ધીરે ધીરે ચાલીએ. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ. અને જેને આશરો કૃષ્ણ ન હોય, હું હરિનો હરિમમ રક્ષક, એ નિશ્ચય, હું હરિનો હરિમમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. બસ હરિ મારા છે અને હું હરિનો છું, એ નિશ્ચય બદલાય નહીં. તો પ્રભુ કહે છે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નહીં. એ કે આગલા દિવસે જે રિક્ષા અમને લઈ ગઈ હતી એ સામેથી ખાલી આવી અને જોઈને રાજી થઈ ગયો, અરે તમે અહીંયા હાલો હાલો બેસી જાઓ. તો આખી રિક્ષા અમને 3 જણાને પાલ ઉપર મૂકી ગઈ. આવા તો કેટલા દાખલા કરીએ. એ કે અમે નંદગાંવ ગયા, તો ત્યાં હવે ચડવાનું, એટલે બેબીને મેં ના પાડી કે તારે આ તબિયત આવે ને તો રહેવા દે, આપણાથી ચડાશે નહીં, અહીંયા દંડવત કરી લઈએ. પણ એને બહુ ઈચ્છા હતી. હવે બધાએ કીધું કે બેન રહેવા દો તમારે, તો કે ના મારે. ધીમે ધીમે 2 પગથિયા ચડે, હા લે ને વળી બેસે ને વળી જાય. હવે જેને ઠાકોરજીને લીલા દર્શન કરાવવા હોય, હવે ત્યાં ઉપર ચડ્યા ને તિલક બાવા પધાર્યા, અને એવો નંદ ઉત્સવ થયો અદ્વિતીય કે અમને એમ થયું કે અમને તો વલ્લભે સાક્ષાત બોલાવ્યા કે વ્રજમાં લીલી પરિક્રમામાં સાક્ષાત નંદ ભવનમાં આવો નંદ ઉત્સવ થાય ને તમે નીચેથી દંડવત કરીને વયા જશો. તો અમે જે નંદ ઉત્સવ માણ્યો છે એ વલ્લભકુળ, વૈષ્ણવો, નંદ બાવા, યશોદાજી, રેવતીજી, દાવજી, ઠાકોરજી, હા, એ શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. તો આવા તો કેટલા કે અનુભવ કહીએ. હવે કે છેલ્લે દિવસે અમારે રાતની 9 વાગ્યાની ટ્રેન, અને સવારે બધું તૈયારી કરી લીધી કે ભાઈ રાત્રે જવાનું છે. હવે સવારમાં ઠાકોરજીને પહોંચી લીધું, એટલે મારી દીકરીએ કહ્યું કે મેં સોરમજી નથી જોયું, પાછી ક્યારે આવું નક્કી નહીં, તો હાલો સોરમજી જઈએ. હવે 75 કિલોમીટર જવાના ને આવવાના. અમને તો ઘણીવાર અનુભવ, સવારના નીકળ્યા હોય રાત્રે તો થાકીને ઠે થઈ જાય. એટલે વિચાર કર્યો કે અવાશે કે નહીં. ટિકિટ અમારી કન્ફર્મ હતી, પણ દ્રઢ વિશ્વાસ વલ્લભ ઉપર કે એ બોલાવે છે, અને ગંગાજીનું સ્નાનય કરવું છે, પાનય કરવું છે, જારીજી ભરવા છે, અને સોરમજી જવું છે. તો વાહન કરીને ગયા. હવે બધા એમ કહેતા ટ્રાફિક નડે ને રસ્તા ખરાબ ને આમ થાય ને આમ થાય. અમે દર્શન કરી, પાન કરી, જારીજી ભરી અને 4 વાગે પાછા આવી ગયા. જે શક્ય જ નથી 150 કિલોમીટર જઈને આવવું. પણ અમારા માથે પ્રભુએ વલ્લભે એવી કૃપા કરી કે ક્યારે લઈ ગયા, ક્યારે વાહનનું નક્કી કર્યું, કેટલામાં કર્યું, અને 4 વાગે ટાઈમે આવી ગયા. અને તૈયારી તો બધી હતી જ, સ્ટેશને પહોંચી ગયા અને અમને ટ્રેન પણ મળી ગઈ. તો જે આ બધા અનુભવો વ્રજમાં હોય કે ઘરમાં હોય, થાય છે અને થાય છે. પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. આપણે બધા ડગી બહુ જઈએ છીએ એટલે ઠાકોરજી કે હવે એને ખેલવા દે. ઓલું છોકરું નાનું હોય ને, માનું બહુ હેવાયું હોય, અને સાથે રહેતા હોઈએ. હવે રોવા માંડે એટલે માં એને થોડાક રમકડા દે ને ઘોઘરો દે ને, એટલે એ પાછું જોવે કે હા માં આટલામાં જ કામ કરે છે, એ ખેલે. વળી ઓર જોરથી રોવે એટલે માં એને બિસ્કિટ દે ને, ચોકલેટ દે ને, થોડા પાપડ દે ને, એટલે ઓલું ખાય. માને એમ થાય ત્યાં સુધી આટલું ખાય. પછી તો આંખો બંધ કરીને એવું રોવે ને
કે માએ જખ મારીને તેડવું પડે, અને ગમે એટલા કામ હોય ને તો એ ખૂણામાં બેસીને એને સ્તનપાન કરાવે ત્યારે બાળક શાંત થાય. એમ આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી આપણે જ્યારે પધરાવીએ છીએ ત્યારે સંસારમાં દીકરો ને વહુ ને વાડી ને વજીફા ને બંગલા ને મારું ને તારું ને ફિક્સ, એમાં આપણે ખેલીએ. પ્રભુ રાજી રહીએ કે ભલે વલ્લભે મને આના ઘરે પધરાવ્યો, પણ હજી આને આ બધામાં જ રસ છે તો એને ખેલવા દો. વળી થોડો વખત થાય એટલે પાછા આપણે વિહવળ થાય, એટલે ઠાકોરજી પછી થોડા આપણને હીરા ને મોતી ને માણેક ને ટેન્ડર પાસ કરાવે, સારો બંગલો લઈ દે ને સારા માયલી ગાડી આપે કે વળી રમવા દો ક્યાં સુધી રમે. અને આપણને એવી મજા આવે એ ખેલોનાથી રમવાની, એવી મજા આવે. પણ પછી સમજાય કે આ બધાનું મૂળ મારા ઘરે મારા માથે બિરાતા મારા ઠાકોરજી છે. અને પછી આપણે એવા વિવળ થઈએ, એવો વિરહ થાય કે પ્રભુ કે હવે મારે આને ગોદમાં લીધા વિના છૂટકો નથી. અત્યાર સુધી પ્રભુએ આપણને ખીલોના આપ્યા, આપણે ખેલા, પ્રભુ શાંત રહ્યા. હવે પ્રભુ ખેલે છે અને આપણે શાંત થઈ ગયા. એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની મારા વાલા અસીમ કૃપા. તો આ બધું હું અહીંયાથી જે કહું છું એ આ બધા મને કહે છે કે ફોન આવે કે કોઈ મળવા આવે, કદાચ શબ્દો આઘા પાછા હોય કે કદાચ શબ્દોને શણગારતી હોય, પણ અંદરનું સત્વ તત્વ એ અને મર્મ એ જ હોય છે, એમાં કોઈ શંકાને સાર નથી. હવે એક નાની વાત, વલ્લભના વખતમાં વલ્ભાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય આ બધા સમકાલીન થયા. તો આ રામાનુજાચાર્યનો સાચો બની ગયેલો પ્રસંગ. એમના એક શિષ્ય હતા લાલાચાર્ય. હવે એને એટલો બધો ઠાકોરજીમાં ભાવ, એટલો બધો કે એક પળ પણ ઠાકોરજી વિના રહી ન શકે. અને અનુસર થાય તો એના જ વિચારો, એની જ વાતો, એના જ ગુણાનુવાદ, એની જ લીલા, એ જ વ્રજ, એ જ ગુરુદેવ, અને એની અંદર તન્મય રહે. એને બીજો કોઈ વિચાર જ ના આવે. આપણને જ કેવું, આપણે અનુસર કરી લઈએ ને બહાર આવીએ ને પછી બાજુ જોઈએ જ નહીં, ક્યાંક પાછા બોલાવે તો બાપા આપણે ઉપાધિ થાય. પરંતુ આમણે તો સતત ઠાકોરજી સિવાય કોઈ વિચાર નહીં. રામાનુજાચાર્યએ જોયું કે આ ઠાકોરજીને એટલો બધો પ્રેમ કરે છે, પણ કૃષ્ણનો માર્ગ એમ કે છે. પછી એ મધ્વાચાર્ય હોય કે નિંબાકાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય કે આપણો માર્ગ હોય, કે જેટલો સ્નેહ ને પ્રેમ તમે ઠાકોરજીમાં રાખો એટલો જ એના ભક્તોમાં રાખો. એ ભગવદીઓમાં જરાય ઓછો ન રાખો. ભગવાન અને ભક્તને તમે જુદા ન માનો. આપણે તો કીર્તન છે પરમાનંદાસજીનું કે ભગવદીઓ ઘરે આવે તો આપણે ગાઈએ, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યાર. તો આપણે તો જેવા ભગવાનને માનીએ એવા ભગવદીઓને માનીએ. અને ભગવાનને, વલ્લભને કે વિઠ્ઠલને કે હરિરાયજીને પોતાના પ્રાણ થકી મને વૈષ્ણવ વાલો, એનો સાક્ષાત દાખલો આપી દીધો વલ્લભે. રામાનંદ પંડિતને ત્યાં ગયા અને સવારે રામાનંદ પંડિત એની વહુને કીધું, આ છાણ લઈ લે, બધું આ વૈષ્ણવો લઈ જશે. વલ્લભે ત્યાગ કર્યો કે મને કાંઈ કીધું હોત તો વાંધો નહોતો, મારા વૈષ્ણવને કહ્યું જા તારો ત્યાગ કરું છું. તો રામાનુજાચાર્યએ લાલાચાર્યને કહ્યું કે તમે મારી પાસે બેસો. બેઠા. જે રાજ આપે જ અમને ઓળખાણ કરાવી કે કોણ ઠાકોરજી છે, કોણ બ્રહ્મ છે, વ્રજ શું છે, વ્રજની લતાપતા શું છે, વ્રજનો ભાવ શું છે. તો જે આજ્ઞા કરો મારા સર આંખો પર. તો કે સાંભળો લાલાચાર્યજી, તમે જેવા ઠાકોરજીને માનો ને એવા
એ વૈષ્ણવને માનો, એ ભક્તોને માનો, એ ભગવદીઓને માને, એમાં ભેદ ન માનો. તો કે ન ભૂતો ન ભવિષ્યતે. હું મારા ઠાકોરજી સિવાય ભગવદીઓને એવા નહીં માની શકું. બહુ સમજાવ્યા, લાલાચાર્યજી સમજી ગયા કે આમને કાંઈક એવો સાનુભાવ થશે તો એ માનશે. કારણ કે આપણા વૈષ્ણવ ધર્મમાં જેટલું તમે પ્રભુને પ્રેમ કરો એટલો જ પ્રેમ ભક્તોને કરો, કારણ કે એમાં ભેદ નથી. પછી કે તો એક કામ કરો, તમે એના સગાવાલા છે એમ માને. તો કે એવું નહીં થાય. બધું સમજાવ્યું. તો કે છેલ્લે કે તમે તમારા મિત્રને જેમ રાખો, તમારા ભાઈને રાખો, બેનને, એમ તો ભક્તોને રાખો. એ કે એ વાત સાચી, બાકી ભગવાનની તોલે તો હું ભક્તોને નહીં જ રાખી શકું, એમાં કોઈ શંકારે સાર નથી. તો કે તમે ભક્તોને ભગવાનની જેમ ન રાખો તો કાંઈ નહીં, પણ તમારા મિત્રની જેમ, તમારા પ્રેમીની જેમ, તમારા ભાઈબંધની જેમ, તમારા ભાઈની જેમ, તમારા બેન, એ કેમ રાખીશ. પછી તો જેટલા તિલક માથે હોય, ગળામાં કંઠી હોય, ધોતી બંડી પહેરી હોય, બધાને એટલું માન આપે, ઘરે બોલાવે, મનોહાર કરે, એમની સાથે તમે જુઓ તો સત્સંગ કરે. પણ પ્રભુ છે એમ માનીને નહીં. મારા ગુરુએ આજ્ઞા કરી છે કે આ વૈષ્ણવ છે, આ ભગવદીય છે, એટલે મારા માટે, મારા પ્રભુના વાલા છે એટલે મારા વાલા. હવે આવી રીતે રોજ કરે. એમાં એકવાર એવું બન્યું કે સાઉથમાં કાવેરી નદીના કિનારે સંધ્યાવંદન કરતા હતા. તો એક મળદું તણાઈને એવું, તો એણે તિલક કર્યું હતું. આમ થોડું ધોવાઈ ગયું હતું, તણાતું હતું એટલે, અને ગળામાં કંઠી હતી. અરે આ તો મારા વૈષ્ણવ, અરે રે હવે શું કરું, આની બધી વિધિ મારે કરવી પડશે. મારા ગુરુદેવે કહ્યું છે કે તું ભાઈ માનજે કા ભાઈબંધ માનજે. એ મળદાને બહાર કાઢ્યું, એને બધું અંત્યેષ્ટિ કરી, જાણે પોતાનો સગો ભાઈ. વાળ મુંડાવ્યા, દાઢી મૂછ, અને 13 દિવસ સુધી સૂતક પાડ્યો. અને 13મા દિવસે બધા બ્રાહ્મણોને જમવાનું કીધું કે આજે મારે સૂતક ઉતરે. એટલે રીત રિવાજ પ્રમાણે જ્ઞાતિના બધાએ જમવા આવે. હવે બધાએ નક્કી કર્યું કે આ લાલાચાર્ય તો એકલો છે, એને ભાઈ નથી ને બેને નથી ને કોઈ છે જ નહીં, તો આને ત્યાં જવાય? આ તો ગાંડો છે, આપણે થોડા ગાંડા. નદીમાંથી મળદું મળે ને એને ભાઈ માની લે, એને ભાઈ માનીને પાછી વિધિ કરે, એનું સૂતક કઈ પાડે. માન ન માન મેં તેરા મહેમાન. નહીં નાવાનું નહીં નીચોવાનું. બધાએ ભેગા થઈને નક્કી કર્યું એ તો ગાંડો છે, આપણે થોડા ગાંડા છે. કોઈ ગયું નહીં. હવે એને ત્યાં બધું પડ્યું છે. બહુ દુઃખ થયું કે ગુરુદેવે મને એવું કહ્યું કે તું મારા દરેક ભક્તને, ભગવદીયને ભગવાન માનજે. ભલે મેં ભગવાન ન માન્યા, ભાઈ માન્યો. ભાઈ માનીને મારા સગા ભાઈને જેમ બધું કર્યું, તો આ બધું આમને પડ્યું રહ્યું. એટલે એમણે રામાનુજાચાર્યને કીધું કે મારી સાથે કેમ આવું થયું. રામાનુજાચાર્ય કે હવે એને પ્રભુ જે લીલા કરવાની છે એ કરશે. કે તું ઘરે જા, તારે બધું જ થઈ જશે. મનમાં જરાય ઉદ્વેગ ન કર. તે ભક્તોને ભગવાન ભાઈ સગો માનીને નથી તો એને ઓળખતો હોય કેવો છે કેવો નહીં, ક્યાંથી આવ્યો છે, એના મા બાપ કોણ છે, એનું ગામ કોણ છે, એને કોણ એના ગુરુ, કશું જ નથી ખબર. તે શું કર્યું? એના માથામાં તિલક અને ગળામાં કંઠી છે. તો તે એને વૈષ્ણવ માનીને પોતાનો ભાઈ માન્યો અને આ બધી વિધિ કરી. તો જો ઠાકોરજી એ ભક્તને પ્રેમ કરતા હશે તો અવશ્ય લીલા કરશે. ઘરે ગયા તો ઠાકોરજી સાક્ષાત આરોગ્ય આવી ગયા હતા અને એને ચત્રભુજ સ્વરૂપે દર્શન આપ્યા કે ભક્ત અને ભગવાનમાં જે ભેદ માને છે એ ભક્ત મને ક્યારેય વાલો લાગતો નથી. ભક્ત અને ભગવાનમાં જે ભેદ નથી માનતો એ ભક્ત મારો છે, મારો છે ને મારો જ છે. આ બધી સાચી બની ગયેલી હકીકતો, કોઈ કપોળકલ્પિત નથી મારવાલા. તો આજની તારીખમાં પણ આ બધું બને છે. નહીંતર આજે 12-10માં ભણતો બોર્ડમાં છોકરો
આજે 20 મિનિટ મારી સાથે એણે ભગવત વાર્તા કરી. મને એમ થયું હું કેટલીક ક્ષુલક છું, મને તો કાંઈ સમજણ જ પડતી નથી. પણ એકવાર એક 10-11 વર્ષના છોકરાનો ફોન આવ્યો સુરતથી, એટલે તૃપ્તિએ ઉપાડ્યો. એ કે ઈલાબાને આપો ને, એ કે ઈલાબા આવે છે 5 મિનિટ. મને કે ને એ તમને કહેવાય એવું નથી, મારે ખાલી ઈલાબાને જ કહેવું છે. એટલે તૃપ્તિ કે મમ્મી બહાર આવો ને, એટલે હું અહીંયા કપડાં ચેન્જ કરતી હતી. મેં કીધું કેમ? મને કે એવું સરસ બોલે છે, આ મીઠડું 10-12 વર્ષનો છોકરો છે, નામ ન દેવાય. એટલે મેં કીધું અંદર મને ફોન આપી દે, હજી મારે કપડાં ચેન્જ કરવાના બાકી છે. એટલે મેં તો પાછું આમ અવાજ સાંભળ્યો એટલે રાજી થઈ ગઈ. પછી કે ઈલાબા આજુબાજુ કોઈ છે નહીં ને? મેં તો કેમ? એ કે ખાનગી વાત કરવી છે. એટલે તૃપ્તિ અહીં બેઠી હતી કે આ 10-12 વર્ષના છોકરાને શું ખાનગી કેવું હશે, અને એ પાછું મમ્મીને. એટલે મને કે મમ્મી, મેં બેસ બેટા કાંઈ વાંધો નહીં. એ બહારનું અમે આડું કર્યું અને હું ચેન્જ કરતી હતી. તેરી મારે ક્યાંક જવાનું હતું એટલે સાડી પહેરવાની હતી. હવે સાડી તો મારાથી પહેરાતી નથી, કોક મને પાટલી કે આ. મેં તો આમે તૃપ્તિ હું તને બોલાવવાની હતી. એણે જે વાત કરી ને એ પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા. એ કે આજુબાજુ કોઈ નથી ને? મેં કીધું ના, તમારો નંબર મેં બાજુવાળા માસી પાસે લીધો. મેં કીધું હા, અને મારી મમ્મી શાક લેવા ગઈ છે અને હું એકનો એક છું. તો એ શાક લેવા કે દવાખાને જઈને ફોન દઈને જાય. આમ મને ફોન નથી દેતી કે તું યુટ્યુબ જોવે ને બગડી જાય, પણ ક્યાંય જવું હોય ને તો મને ફોન દે ને પૂછે 10-10 મિનિટે બધું બરાબર છે ને, બારણું બંધ રાખજે, બારી બંધ રાખજે, કોઈ આવે તો ખોલતો નહીં. તો મને ફોન દીધો. એટલે બાજુના માસીમાં અમારે ફ્લેટ છે લાવા, તો હું તમારો નંબર લઈ આવ્યો. એટલે લખીને લઈ આવ્યો. તો ફોનમાં લઉં તો મારી મમ્મીને ખબર પડી જાય કે મેં તમને ફોન કર્યો. કારણ કે મારી મમ્મી સાંભળે ને તો હું ઈચ્છાનું મને સાંભળું. અરે તારી ભલી થાય, પણ મેં તારે કહેવું જ શું આટલું બધું લંબાવ? અરે પણ મારી વાત તો સાંભળો, મારી મમ્મી આવી જશે. મેં તો બરાબર. અમે છે ને ઠાકોરજી મારે પોસ્ટ કરાવવા છે, પણ મારી મમ્મી છાના મના હજી મારા રૂમાં જ ખરા. તૃપ્તિની આંખમાં તો પાણી આવી ગયા. એ કે પણ મારી મમ્મી છાના મના. તમે ઘણાની અંદર કહો છો ને કે છાના મના પુષ્ટ કરે, પણ મારી તકલીફ એ છે ને ઈલાબા, હજી મારી તિજોરી સ્વતંત્ર નથી. હજી મારી પાસે મારું કંઈ. હવે અમારે 2 રૂમ બેડરૂમનો ફ્લેટ, તો હું બા દાદા ભેગો હોઉં અને મમ્મી પપ્પા હોય, તો મારે પુષ્ટ કરાવવું ને છાના મનાવું, દૂધ મિશ્રી ધરું, પછી રાખવું ક્યાં? હવે આનો કાંઈક રસ્તો કરી દો. અને મારા મમ્મી પપ્પાને બા દાદાને ખબર ન પડવી જોઈએ. કારણ કે ઠાકોરજીને છે ને, હું નાનો છું ને મારી યાર ખેલવાની મજા આવે, મને એની યાર વાતો કરવી ગમે. અને નાના નાના ઝારીજી હોય, પછી નાની નાની કટોરી હોય તો ધરવાની. તો હવે આનો કાંઈક રસ્તો કરો. મેં કીધું તું હજી ભણ, હજી તારે વાર છે. તો તમે તો ઘડી ઘડી કહો છો આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. જેટલું હું બોલું એ બધું મને સામે ને સામે જેણે આપ્યું, સોગંદપૂર્વક સામે વલ્લભ બિરાજે જ. હું મૂંઝાઈ ગઈ કે મારે શું જવાબ દેવો. એની મમ્મી ચાવી એની પાસે પૂરીને ગઈ હતી અને એના બા દાદા ગામડે ગયા હતા. તાળું ખોલ્યું, ધીમેકથી આવીને સાંભળતી હતી કે આ કોન્યા. એને એમ કે આ કોકાર વાત કરે ને ભરાઈ ન જાય કોક ઘર, એટલે બી ગઈ બિચારી. એટલે જોયું, એટલે આ 10 વાર બોલે, એટલે બા આનો રસો કરવો પડશે. એટલે બા મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ, પણ મારા મમ્મી પપ્પા માનતા નથી. એ માતાની રાગ માને અને મહાદેવ નહીં માને. પાછું બધા અહીંયા જો ને આ બધા ચિત્ર જોઈને આ મને નથી ગમતું. ઈલાબા હવે આપણા લાલા ના, અરે એવી વાતો કરે. મારી આંખમાં પણ એની મમ્મી આ સાંભળું, એની મમ્મી ઊભી જ રહી ગઈ. પછી કે કોને? ઈલાબાને ફોન કર. મમ્મી તું ખીજાતી નહીં હો, મને મારતી નહીં હો. મમ્મી હું બીજી કઈ વાત નહોતો કરતો, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે ને. એની મમ્મી કે લાવ હું વાત કરી લઉં. તું નાનો પડતી હો ઈલાબાને, પછી ઈલાબા ગુસ્સે થઈ જશે હો, પછી આપણે ઠાકોરજી ઘરે નહીં આવે હો. એની મમ્મીએ કીધું મને કે અમારા ઘરમાં ઈલાબેન માતા મહાદેવનો માહોલ છે. મારા સાસુ સસરા તો કુળદેવી સિવાય કોઈ વાત નથી કરતા. બ્રહ્મ સંબંધ અમારે બધાને જ, 5 મારા સાસુને, સસરાને, મારા મિસ્ટરને, મારે અને છોકરાનું નામ ન દેવાય. સુરતથી ફોન હતો. હવે આ જીદ લઈને દિવસમાં એકવાર તો મને કે મમ્મી હાલને ઠાકોરજી પુષ્ટ કરાવીએ, મમ્મી હાલને. પણ અમારું જે મંદિર છે એમાં અમારા કુળદેવી છે, એની અંદર શંકર ભગવાનના ચિત્ર જે છે,
એની અંદર માતાજી છે અને એની અંદર લાલોય છે. એટલે અમે બધા ભગવાનને સવારે ભોગ ધરાવીએ છીએ. ભોગમાં શું? સાકરિયા અને સિંગદાણા અને આરતી કરીએ અને એવું માનીએ કે અમે ભક્તિ કરી છે. હવે આ છોકરો અમે સાંભળીએ તો અમારી હારવાર એ સાંભળે, અમે એને સમજાવીએ કે તારે ધરાર. પણ હવે એલા બેન મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ઓલો છોકરો કે મમ્મી ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હે મમ્મી ઠાકોરજી પુષ્ટ. એલા બા તમને ફોન કર્યો કે મમ્મી ઠાકોરજી પુષ્ટ કરાવવા તૈયાર થઈ ગઈ. એને એ ખબર નહીં કે શું કરવાનું. એ કે કાલથી ને હવે અમારા પુષ્ટ થઈ ગયા ને. મેં કીધું બેટા એમ પુષ્ટ ના થાય. પછી એને સમજણ પાડી. પછી એની મમ્મીએ કીધું બા દાદા આવે એને પૂછી અને જો મંદિર બીજું કહેતો તે અને એમના રૂમમાં મંદિર છે એ ભલે રાખે અને આપણે પુષ્ટ કરાવીએ. પછી શું થયું મને ખબર નથી. પછી એનો ફોને નથી આવ્યો. પણ મારે જે કહેવું છે તે આ છે કે વલ્લભ કોઈ પણ લીલા કરી, કોઈ પણ મિસ કરી, કોઈ પણ બાનું કરી, કરોડો જન્મોથી જે જીવ ઠાકોરજીથી વિખૂટો પડ્યો છે એનો ગમે એમ કરીને એનો હાથ પકડીને ગોવર્ધનનાથજીના હાથમાં આપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ. વ્રજ વિહાર જ્યારથી લીલી પરિક્રમા વ્રજમાં ચાલુ થઈ ત્યારથી આપણે નવનીત પ્રિય શાસ્ત્રીનું વ્રજ વિહાર, એક લીલાસ્થળીનું અનુસંધાન, એ લીલાસ્થળીનું મહાત્મા, એમાં વલ્લભના બેઠકજી, એમાં નિકુંજ લીલા, આ બધું ઓથેન્ટિક. જો મોઢે તો આપણે ઘણા બધા કહેતા હોઈએ પણ મોઢે કહેવામાં ઘણીવાર કાંઈક રહી જતું હોય અથવા એકના બદલે બીજું કહેવાય જતું હોય તો એ અનુસંધાન ક્યાંય આગુ પાછું ન થાય. એટલે આ પુસ્તકનું પ્રમાણ લઈને અત્યારે આપણે ચંદ્ર સરોવરથી એઠા પેઠા ગામ આવ્યા. રસ્તામાં મોહિની કુંડ આવ્યો. એમાં જે બ્રહ્માજીને મોહ થયો અને ફરી વાછરડાને બાળકો મૂકી ગયા એટલે એનું નામ મોહિની કુંડ પડ્યું. તો ત્યાંથી હવે આગળ વધ્યા આપણે. હવે આવ્યા આપણે એઠા પેઠા. હવે પેઠા આપણે બધા જાણીએ છીએ કે ઠાકોરજીએ ઇન્દ્ર યાગ બંધ કરાવ્યો અને ગોવર્ધન યાગ ચાલુ કરાવ્યો. ઇન્દ્ર એકદમ ભઠાણો, કાઠિયાવાડી ભાષામાં બગડો અને એને અતિવૃષ્ટિ કરી. તો ઠાકોરજીના શરણે બધા આવ્યા, વ્રજવાસીઓને ગયા અને બચરા ને બધા. ઠાકોરજીએ ટચલી આંગળીના નખ પર ગોવર્ધન ધારણ કર્યો અને બધાને કહ્યું વ્રજ ભાષામાં પેઠો. પેઠો એટલે અંદર પેસી જાઓ. વ્રજ ભાષામાં પેઠો. કાલે જેમ આપણે કહ્યું કે વ્રજવાસી દહીં વડાને શું કહે? બલચક્ર. તો ઠાકોરજી કે બલના નામ ઉપરથી સામગ્રી છે, મારું નહીં. નંદ બાબા કે તારું છે, બેસી જા ભોજન કરવા. તો કે મારા ઉપરથી શું? તું કે કૃષ્ણ ચક્ર. કૃષ્ણ ચક્ર એટલે ઇમેરતી, જલેબી. વ્રજમાં જે વ્રજ ભાષા છે એ જે જાણે ને એ માણે. અને મને સૌથી વધુ ગમતી હોય તો વ્રજ ભાષા. તો ઠાકોરજીએ કહ્યું પેઠો. તો બધા અંદર પેઠા. તો પેઠા ગામ આવ્યું. હવે આગળ કે છે ઇન્દ્રક્રો પ્રસંગે થતી વૃષ્ટિમાંથી સૌની રક્ષા ગોવિંદે સ્માત યોગથી કરી. દ્રષ્ટ રીતે લીલા માત્રથી ગોવર્ધન ધારણ કર્યો. કોણે? ઠાકોરજીએ. 7 દિવસનો સાવરો, 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કર્યો અને સૌને કહ્યું આવો પેઠો. તો ગિરિરાજીની છાયામાં આવી જવા કહ્યું. બધા પેઠા, તેથી ગામનું નામ પડ્યું પેઠા. હવે કે નારાયણ સરોવર, આ બધુંય ત્યાં જ છે. અમે પહેલી વાર ગયા ને તો મને એવું કીધું 8માં, એ કે આ નારાયણ સરોવર. એટલે હું હસી. શરૂઆતમાં આપણને બહુ ખ્યાલ ન હોય કે લીલી પરિક્રમામાં બધા તીર્થો વ્રજમાં આવીને વસે છે. એટલે આપણે ક્યાંય જવાની જરૂર જ નથી. મને ઘણાય પૂછે તમે 4 ધામ કરી? તો હું કહું હા.
તો કે તમે કેદારનાથ ગયા કેવી રીતે ગયા? મેં તો અમે વ્રજમાં 4 ધામ કરી. ઈ કે ઈ નહીં. મેં તઈ કઈ? ઈ કે ઓલી. હવે તો એલા બેન હેલિકોપ્ટરમાં જવાય. મેં કીધું અમે તો હેલિકોપ્ટરના બાપમાં ગયા. અમારે સરળ રીતે થઈ 8માં, 14માં ના 12માં અને 18માં, અને હવે વલ્લભ કૃપા કરે તો 26માં. જીવતા રાખે અને તબિયત સારી હોય તો 26માં પાછો મારો વાલો કૃપા કરે તો જઈએ. તો મને કે ઈ નહીં. હવે જે પુષ્ટિ માર્ગમાં હોવા છતાં ઈ નહીં કે મોઢું બગાડીને, ત્યારે સમજી જવાનું કે હજી સાધનમાં જ. મને કે અમે તો ઓલી કરી આવ્યા. ઓલી? મેં તો કેલી. એ કે એટલું બધું અઘરું છે કેદારનાથ. ઈલાબેન ઘોડા ઉપર જવાનું ટટ્ટું, આ બાજુ ખીર ને આ બાજુ નદી ને. ગયા તો ગયા. મેં તો અમે તો ગયા નહીં, અમે તો રહ્યા. 8માંય રહ્યા, 12માંય રહ્યા અને 18માંય રહ્યા. અને હજી ઠાકોરજી જીવતા રાખે તો 26માંય રહેશું. ધીમે ધીમે જેને બધા મને પ્રશ્નો કર્યા હતા એ લોકો પણ ઠાકોરજી ઘરે નહોતા બિરાજતા એટલે ઓલી કહેતા હતા. હવે ઠાકોરજી પધાર્યા, ઘરે આનંદ. અને 2018માં ગયા ત્યારે ત્રિવેણી સંગમ ઉપર મને કીધું, ઈલાબેન તમારી વાત સાચી છે. ત્યાં જે ડર હતો, ભય હતો, પહોંચાશે કે નહીં, પડી ન જાય, ટટ્ટુ અમને પાડી ન દે, ખીણમાં ક્યાંક રપટી ન પડીએ, આ બરાબર પકડે કે નહીં, ત્યાં ભય હતો. અહીંયા આનંદ છે. ત્યાં ઉદ્વેગ હતો, અહીંયા વિરહ છે મળવાનો. ત્યાં લોકોને કહેવું હતું કે અમે 4 ધામ કરી આવ્યા એટલે અમે કરતા હતા. અહીંયા ઠાકોરજી કહે છે કે આ મારી પાસે 4 ધામમાં આવી. હવે ફીલ થાય છે. તમે 2008માં સત્સંગ કરતા ને ત્યારે અમને એમ થતું ઈલાબેન ઓવર એક્સાઇટ છે, પણ હવે ખબર પડી કે માહે પડ્યા મહાસુખ માણે દેખનહાર દાજે. તો પહેલી વાર 2008માં ગયા ને તો અમારા ગોરે કીધું, ઈલાબેન આ નારાયણ સરોવર એટલે આ વલ્લભની સામે કહું, આમ હસીને મેં કીધું આપણને કે નારાયણ સરોવર એટલે માની લેવાનું. પણ સારું એવું જ દેખાય, કચ્છમાં છે એવું જ એનો દેખાવ, એનું સ્વરૂપ, એવું જળ. પછી 12માં ફર્મ થયા અને 18માં કન્ફર્મ થઈ ગયું કે આ જ નારાયણ સરોવર છે, એની પ્રતિકૃતિ ત્યાં છે કચ્છમાં. કચ્છમાં છે એની પ્રતિકૃતિ અહીં નથી મારા વાલા. અહીંયા સાક્ષાત પ્રભુએ જે પ્રગટ થઈને બધાને તીર્થને પોતાના શરણમાં લીધા, એ જ તીર્થો ત્યાં છે. એટલે માનો કે નથી જવાયું નારાયણ સરોવર તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. પછી કે લક્ષ્મીકૂપ, ત્યાં લખ્યું છે બધું. હા, તો લક્ષ્મીકૂપે છે. પછી કે છે ક્ષીર સાગર, નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ શાયિન લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ ચતુર્ભિશ્ચ ત્રિભિશ તથા સડભી વિરાજતે યોશો પંચધા હૃદય. ક્ષીરસાગરમાં જે પ્રભુ પોઢેલા છે એ ક્ષીરસાગરના દર્શન ત્યાં કર્યા. પછી કન્ફર્મ થઈ ગયું, કહું છું ને 8માં માનતા નહોતા, 12માં ફર્મ થયું અને 18માં તો કન્ફર્મ થઈ ગયું કે આજ યહી એક તું હી દૂજરો. દયારામભાઈ કહે છે ને, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ દૂજો ન કોઈ. તો આપણો તો હવે કન્ફર્મ થયા 68 વર્ષે કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ દૂજો ન કોઈ. અને કન્ફર્મ થયા પછી હવે દુનિયાની કોઈ તાકાત સિવાય વલ્લભ આપણા દોષ જોઈને કાઢી મૂકે તો, બાકી કોઈ દુનિયાની તાકાત એક વર્યો શ્રી ગોપીજન વલ્લભમાંથી દૂર કરી શકે નહીં. એનું કારણ વલ્લભની આપણા ઉપર અસીમ કૃપા. બલભદ્ર કુંડ, કૃષ્ણ કુંડ, દાવજી, ચત્રભુજરાયજી અને સાક્ષી ગોપાલ મંદિરો આસપાસમાં આવેલા છે. લીલી પરિક્રમામાં જે જાય ને એના બધા દર્શન થાય. સૂકીમાં બધું સૂકું જ હોય. 24 બેઠક, એમાં 22 પ્રગટ ને 2 નથી. બધી બેઠકે લે દેવ ચોખા મેલ મારો છેડો, સૂકું. આ તો વલ્લભ ભેગા હોય, વલ્લભ વર
એમનું આખું કુટુંબ, વહુજી ને બેટીજી ને રાજા ને લાલન ને લાલાજી ને હા હા હા, એટલા વ્રજ ભક્તો હોય, એટલા ગોર હોય, એટલા વૈષ્ણવ હોય, સવારે બોલાવે ગોપાલ. અને એ ગોપાલમાં જે ટેર પડે, એ જેવી રીતે ટેર કદમ પર પ્રભુએ ટેર કરીને ગોપીઓને બોલાવી, એમ આપણને કે હાલો હવે આગળ જવાનું છે. એટલે એ પાલમાંથી જો લીલી પરિક્રમામાં જાય ને તો આપણને બધું શીખવાડે. જે પાલમાં આપણે ઉતરા હોઈએ, જ્યાં આપણો સામાન હોય, જ્યાં આપણા ઠાકોરજી હોય, જ્યાં આપણા કપડાં હોય, જ્યાં આપણું ટેબલ હોય, જ્યાં આપણો પલંગ હોય, સવારે છે ને ખંખેરીને હાલતા બધું ત્યાં ત્યાં. તો આ વ્રજમાં લીલી પરિક્રમામાં શીખવાડે જ કે સંસારમાં ખંખેરીને હાલવાનું છે. આ કાંઈ ભેગું નથી લઈ જવાનું. લઈ જઈએ હું માથે જાપીજીમાં ઠાકોરજી, અને ઠાકોરજીનો બધો જે સામગ્રીને હોય એ થેલો. બાકી તો ચંપલ લઈ રહેવા દે, કારણ પાછળવાળા ઓલા એટેન્ડરને કહી દઈએ બધો સામાન મુકાવી દેજે. એમ જ્યારે આપણે લીલામાં જઈએ છીએ ત્યારે ખંખેરીને જઈએ છીએ. પાછળવાળાને કહીએ છીએ કે આ બધો સામાન અમારા કામનો નથી, આ ટ્રકમાં ભરવાનો છે, પણ બીજા જન્મમાં અમારે આ કામ આવવાનો નથી. તો લીલી પરિક્રમામાં જે તમને જાણવા મળે, જોવા મળે, મહાત્મા મળે, એ મારા વાલા બીજે ક્યાંય ન મળે. અહીંયા વિરામ આપીએ, બાકીનું કાલે. બોલો વલ્લભ. મને વ્રજ અને પરિક્રમા યાદ આવે ને પછી એમ થાય હવે ક્યાંય જવું નથી. હરિરાય વાન મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. અત્યારે આપણે 10 મર્મની ચર્ચા કરી રહ્યા છીએ. આસરો એક શ્રી વલ્લભાતી માનસી રીતકી મુખ્ય સેવા છે, એનું અનુસંધાન ચાલે છે. અને કાલે આપણે શરૂઆત કરી હતી, 2 દિવસ નહીં કારણ કે બહાર ગયા હતા. તો કયો મર્મ છે? 5મો ઉદ્ભાવ, એનું વિવરણ ચાલે છે હવે આગળ. જ્યારે લીલાના સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે લીલા પ્રભુના સ્વરૂપથી જુદી પાડી શકાતી નથી. ઠાકોરજીના સ્વરૂપ અને લીલા જુદી ન પડે. હું ઈલાબેન, હવે હું આ સત્સંગ કરું છું તો સત્સંગને ઈલાબેનને જુદા પડાય? સૂર્ય અને એમના કિરણો જુદા પડાય? ચંદ્ર અને એમની ચાંદણી જુદા પડાય? વરસાદ એની બહુછાત જુદા પડાય? તો ઠાકોરજીનું સ્વરૂપ અને લીલા બે એક જ છે. લીલા સ્વરૂપ ધામ અને નામ, આ કોઈ વસ્તુ જુદી નથી. તમારાથી જ્યારે અંત સમય આવે, સેવા ન થઈ શકે ત્યારે નામ લ્યો, સતત શ્રી કૃષ્ણ શરણમમાં. વલ્લભે આપણા માટે બધી વ્યવસ્થા કરી છે, પણ આપણે વ્યવસ્થાને માન ન આપીએ તો નસીબ આપણા. ઘણા વૈષ્ણવ છેલ્લે એકલા હોય તો ઠાકોરજી પધરાવી દે, અને સતત સવારે માનસીમાં જાગે, પોતે માનસીમાં બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, ઠાકોરજીનું જારીજીનું ઢલ મથીમાં ભરે, પછી અંદરથી ને બંટાજીને એ કાઢે, જારીજીને ખાસા કરે, ભરે, મંગળભોગની તૈયારી કરે, ઘંટી વગાડે, ઠાકોરજીને જગાડે. માનસીમાં પછી એને ટેવ પડી ગઈ હોય, કારણ કે આખી જિંદગી એણે સેવા વિના એક પળ ન ગયો. તો અંત સમય આવે ત્યારે માનો કે પધરાવી દીધા છે, પણ તમે માનસીમાં તો જો ઘરે સ્વરૂપ બિરાજતું હોય તો તમે ઠાકોરજી સાથે છો. ઘરે સ્વરૂપ બિરાજતું હોય તો તમે ઠાકોરજી સાથે છો, અને પધરાવી દો પછી માનસીમાં ઠાકોરજી તમારી સાથે. પધરાવી દઈએ પછી માનસીમાં ઠાકોરજી આપણી સાથે છે. તો પ્રભુ આપણી પાસે હોય કે આપણે પ્રભુ પાસે હોય, પણ એકવાર આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી પધાર્યા પછી ક્યારેય આપણને લીલામાં જવાના સમય સુધી નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. સિવાય આજે આપણો હાથ પકડ્યો હોય આપણા દાદાએ, અને આપણે ચૂંટલા ખડીએ, હાથ મચકોડીએ, તો લૌકિક દાદા છોડી દે, પણ ઠાકોરજી ન છોડે હો. એ કે જે કરવું હોય કર, કારણ તે ડાયરેક્ટ તારો હાથ મારા હાથમાં નથી સોંપ્યો, વલ્લભે સોંપ્યો જ.
અને વલ્લભને મેં વચન આપ્યું કે મારા વાલા વલ્લભ, એકવાર જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરું, અને સેવામાં એને 5 દોષ ક્યારેય બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. હવે આગળ પ્રભુ જુદા અને એમની લીલા જુદી, એવા ભેદભાવને સ્થાન પુષ્ટિમાં નથી. જો પ્રભુમાં ભેદ હોય તો એમની લીલામાં ભેદ હોય. એમ તો બની શકે નહીં કે પ્રભુ પણ જુદા જુદા હોય. પ્રભુ તો એક જ છે, પણ એમના ધર્મો ઘણા છે. એ ધર્મો પણ ભગવત સ્વરૂપથી જુદા નથી, પ્રભુ રૂપ જ છે. અહીંયા હું માં છું, સાસુ છું, દાદી છું, પણ હું ઓફિસમાં હોઉં ત્યારે એ જ સાસુ, એ જ માં અને એ જ દાદી ત્યાં બધા આવે તો ત્યારે હું ઓફિસર છું. ત્યારે હું એમ કહું અહીંયા બેસો. ઘરમાં એ બધા મારા ખોળામાં બેસી જાય, વાતો કરે, મને વાલ કરે. એ વસ્તુ એ ઓફિસમાં ના કરી શકે. તો ઈલાબેન તો એના જ છે જે ઘરમાં હતા, ઓફિસમાં છે એ જ છે, પણ એની ક્રિયા જુદી થઈ ગઈ. તો વ્યક્તિ એની એ છે, ક્રિયા ફરે છે, એટલે આપણને પ્રભુના જુદા જુદા ધર્મોના દર્શન થાય છે. પણ એમના પોતાના સર્વધર્મરૂપ પણ પ્રભુ હોવાથી જુદા જુદા ધર્મોને લઈને પ્રભુ સ્વરૂપમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. આ ઈલાબેન જુદા, ઓફિસવાળા જુદા, સત્સંગ કરે જુદા, ના. ઈલાબેન એક જ છે, પણ એને બધી ક્રિયા જુદી. એમ પ્રભુ એક જ છે, એનું સ્વરૂપ એક જ છે, પણ એની લીલા જુદી જુદી છે. એટલે આપણને જુદા જુદા ધર્મોના દર્શન થાય છે. પોતાના સર્વધર્મરૂપ પણ પ્રભુ જ હોવાથી જુદા જુદા ધર્મોને લઈને પ્રભુ સ્વરૂપમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. પરંતુ પ્રભુ પોતાના સ્વરૂપો પ્રગટ કરે છે, એમાં જે ભેદ બુદ્ધિ જણાય છે. જેમ કે આ સ્વરૂપ જુદું એ ભેદ, તે પ્રભુની ઈચ્છાથી જ જણાય. એમાં દ્રષ્ટાંત જેમ સૂર્ય વિશે ભેદ બુદ્ધિ લોકની દ્રષ્ટિમાં થાય. સૂર્ય ઉગે છે ત્યારે જુદો અને એના કિરણો જુદા, એમ લોકની દ્રષ્ટિમાં દેખાય, પણ એ જુદા છે નહીં. એવી રીતે જ્યારે પ્રભુ પોતાનું સ્વરૂપ અને એ સ્વરૂપથી કરવાની લીલા પ્રગટ કરે છે, ત્યારે પ્રભુના એ લીલારૂપ ધર્મો અને લીલાયુક્ત ધર્મી સ્વરૂપ એમ ભેદ બુદ્ધિ થાય છે. ભેદ બુદ્ધિ પ્રભુમાં ના રખાય કે આ નવનીત પ્રિયાજી જુદાના, બાલકૃષ્ણજી જુદાના. પ્રભુ માખણ અરોગે ત્યારે નવનીત પ્રિયાજી, લડવા આરોગે ત્યારે બાલકૃષ્ણજી, બધાને હાથ ઊંચો કરીને બોલાવે તો શ્રીજી બાવા, રાજ કરાવે તો ગોકુલચંદ્ર માજી ને મદન મોહનજી. તો લીલા ભેદ છે, પ્રભુના સ્વરૂપમાં ભેદ નથી. જેમ નવનીત પ્રિયાજીના પ્રગટ સ્વરૂપમાં બાળલીલાની સ્ફૂર્તિ મુખ્યતઃ થાય છે, અને ગોકુલેન્દીના સ્વરૂપમાં મુખ્યત્વે રાસલીલાની, જે વાત કરીએ જ આવ્યું, રાસલીલાની સ્ફૂર્તિ થાય છે. અને તેથી બંને સ્વરૂપમાં ભેદભાવ થાય છે. સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદ છે. રાસ કરે છે ગોકુલચંદ્રમાજી અને બાળ લીલા કરે છે નવનીત પ્રિયાજી. જો એનું પ્રગટ પ્રમાણ, નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી બાળરૂપ છે, બરાબર. તો જ્યારે રથયાત્રા હોય ને ત્યારે બીજા બધામાં રથમાં ઘોડા જોડાય, પણ આ બાળ સ્વરૂપમાં નથી જોડાતા. નવનીત પ્રિયાજી બાલકૃષ્ણમાં શું કામ? યશોદાનો વાત્સલ્ય ભાવ છે કે ઘોડા જોડે ને ઘોડો દોડે, હાય હાય મારા ઠાકોર, મારા લાલો પડી જાય, મારા લાલાને શ્રમ પડે. તો બાળ ભાવથી જ્યાં એ સ્વરૂપ બિરાજે ત્યાં ઘોડા ન જોડે, ત્યાં ખાલી રથ જ હોય. તો વલ્લભે એટલું બધું સૂક્ષ્મ બધું આપણને સમજાવ્યું છે. લીલા ભેદ છે છતાંય પ્રભુ એક છે એનું અનુભૂતિ સમજાઈ જાય, પછી સ્વરૂપમાં આપણને લીલા ભેદ ક્યારેય લાગે નહીં. આ બધું જ્યારે તે સ્વરૂપથી એવી ભિન્ન ભિન્ન લીલાઓ પ્રગટ કરેલી હોય ત્યારે જ એલી લીલાઓના આધારે તે સ્વરૂપમાં ભેદ આપણને દેખાય.
પણ સ્વરૂપમાં ભેદ નથી, લીલામાં ભેદ છે. લીલા ભેદે સ્વરૂપ ભેદ એ સિદ્ધાંત એતન્મૂલક જ છે લાગે. આ ભેદભાવ જ્યારે સ્વરૂપ અને એવી લીલા પ્રગટ થાય ત્યારે જ ગણાય છે. જેમ સૂર્ય ઉદય પામે ત્યારે એમાં અને કિરણોમાં જુદાપણું ભાસે છે. ઉદય પામેલો નથી હોતો ત્યારે તો કિરણો અને સૂર્ય જુદા છે એવું જ્ઞાન ન થતું. સૂર્ય હાથમી જાય પછી જુદા લાગે છે? ના, ઉગે છે ત્યારે જ લાગે છે. ઇટ મીન્સ બે એક જ છે, લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. તેવી જ રીતે જ્યારે સદાનંદ પ્રભુ પોતાના સદાનંદમય લીલા અને પોતે પ્રગટ થાય છે ત્યારે લીલા અને સ્વરૂપમાં ભેદભાવ ભાસે છે. જ્યારે પોતે અંતરરમણ કરે છે ત્યારે લીલા સ્વરૂપાત્મક ગણાય છે એવો નિશ્ચય છે. આંતરરમણ અને બાહ્ય રમણ, પ્રભુના બે રમણ, એનું વિશેષ વિશ્લેષણ દસમ સ્કંદમાં વલ્લભ જે સુબોધિનીજીમાં સમજાવે છે. એ જ્યારે આવશે ત્યારે આપણે એનું વિવરણ કરશું. જ્યારે લીલા સ્વરૂપની ભીતર રહે છે ત્યારે લીલા સ્વરૂપથી અલગ ભાસતી નથી. એ પ્રમાણે લીલા જ સ્વરૂપ છે એમ નિશ્ચય સિદ્ધાંત થાય છે. ઠાકોરજી અંદર બિરાજીને બધું જોતા હોય, ઓળખતા હોય, વેણું વગાડતા હોય, એ દર્શન થતા નથી. અંદર છે, અંતરરમણ છે, છતાં એ લીલા કરે છે અને બારે લીલા કરે છે. તો લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. શ્રી વેણુગીતની સમાપ્તિમાં સુખદેવજી કહે છે કે શ્રી વૃંદાવન વિહારી પ્રભુની એવા પ્રકારની લીલાઓનું પરસ્પર વર્ણન કરનારા વ્રજભક્તો તન્મયતાને પ્રાપ્ત થયા. જો પ્રેમની ચાર અવસ્થા, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આપણને હજી પ્રેમ નથી થયો. લૌકિકમાં પ્રેમ થયો હોય ને તો એના વિના હાલે નહીં. એના વિચાર આવે, એને જોવાનું મન થાય, એને મળવાનું મન થાય, કાંઈ સારી વસ્તુ જોઈએ તેમ થાય એને. હજી આપણે પ્રભુના એ તબક્કા સુધી નથી પહોંચ્યા. આપણને સારી વસ્તુ જોઈએ ઠાકોરજી યાદ નથી આવતા. મારા દીકરાને ભાવશે, મારા પૌત્રને ગમશે. હજી આપણે એક ડગલું આગળ વધ્યા નહીં. પણ આનંદ એ વાતનો જ કે આપણા વલ્લભે આપણી ઓળખાણ ઠાકોરજી સાથે કરાવી દીધી જ. એટલે આજે નહીં તો કાલે આપણે મંજિલ તરફ આગળ વધશું જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલા સાતમું કાલે આપણે વિવરણ શરૂ કર્યું. હવે આગળ જગત વૃક્ષ તેહનો મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. આનું વર્ણન કાલે આપણે કરી દીધું. પ્રતિ શાખા જળ સિંચીએ તેથી તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય વૃદ્ધાશ્રમ પહોંચે, સમજણ આવે ત્યારે પછી સોચે, મુખ દ્વારા સૌ ઇન્દ્રિયો સંતોષે, ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ વિવરણ. અત્રે પોષણની વિધિ બતાવી છે. પોષણના અભાવમાં રોગ વૃક્ષ સુકાઈ જાય. તેવી જ રીતે ભક્તિ કરવા ભાવનું પણ પોષણ કરવું પડે. આજે આ બગીચામાં મોગરો હોય, ગુલાબ હોય, પારસ હોય, પારિજાત હોય, બોરસલી હોય, અપરાજિતા હોય, વાસંતી હોય, છોડ બરાબર, બીજ બરાબર ઉગી ગયું. હવે એને પોષણ ન આપો તો કરમાતા વાર ન લાગે. એને પાણી દેવું પડે ટાઈમે, એને ખોદીને આજુબાજુનું વધારાનું કાઢી નાખવું પડે, એને પ્રકાશ આપે છે કે નહીં જોવું પડે, એના પાંદડા બરાબર ઉગ્યા છે કે નહીં જોવું પડે. આ બધું પોષણ આપીએ ત્યારે વૃક્ષ છોડમાંથી ને ધીમે ધીમે વૃક્ષ થાય છે. આજે બોરસલી આપણે કેટલા 10 વર્ષ થયા, હવે કેટલું ઊંચું ગયું છે, પણ ફૂલ નથી આવતા. જ્યારે બહાર બેસીએ ત્યારે વિચાર કરીએ છીએ કે આ બોરસલીના ફૂલ પ્રભુને બહુ વાલા, ગમે ત્યાંથી શોધીને આપણે ઝાડ વૃક્ષ વાવ્યું, પણ આપણા પોષણમાં ક્યાંક ખામી છે કે કોયલ આવે છે, વાસંતી આવે છે, પારસ આવે છે, મોગરો આવે છે, ગુલાબ, પણ કેમ નથી આવતું?
કારણ કે એને પોષણ બરાબર મળે. હવે કેવી રીતે કરવાનું એ આપણને ખબર નથી. તો અહીંયા કહે છે જેવી રીતે વૃક્ષને પોષણ મળે એમ જો આપણને પોષણ સ્મરણ, સત્સંગ અને સેવા દ્વારા મળતું રહે તો એ ઝાડ એકદમ પલવિત થાય, નહીંતર એને કુંઠિત થતા વાર લાગતી નથી. જેવી રીતે વૃક્ષને પોષણ આપવા મૂળમાં જ પાણી રેડાય તો જ તેને પોષણ મળે, પરંતુ મૂળ મૂકીને પાંદડે પાંદડે પાણી લગાવવાથી પોષણ મળતું નથી. આપણે પાંદડા બધું ધોઈને અંદર પાણી નાખીએ, મળે ના. પાંદડા ન નાખો, ડાળને ફૂલને ફળને, ફક્ત મૂળમાં નાખો, મૂળ બધી વ્યવસ્થા કરી દેશે. કારણ કે આ બધું ફૂટ્યું છે ક્યાંથી? મૂળમાંથી. તો આપણું મૂળ કોણ છે? કૃષ્ણ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમાત્મા, ભગવાન. તો આપણે બધા શું કરીએ? આ દેવતા, આ દેવી, આ 33 કરોડ આ પાંદડાની રગડ રગડ કરીએ છીએ, એટલે પાંદડા સુકાઈ જાય છે અને મૂળ સુધી પાણી પહોંચતું નથી. હવે આપણે નક્કી કરવાનું જ કે પાંદડાને પાણી પાવું છે કે મૂળને પાણી પાવું છે. જે કોઈ સમજ્યા વિના કામના આરંભ કરે તેને જ્યારે પોતાની ભૂલ દેખાય ત્યારે પશ્ચાતાપ બાકી રહે, પછી પોતે મૂર્ખાઈ કરી છે તેનું ભાન થાય. માટે વિચારીને સમજીને જે કામ કરે તેને પસ્તાવો થાય નહીં. એક વૈષ્ણવ હતા ને, એને ઘરે ઠાકોરજી બિરાજે. હવે ગામડેથી એના સાસુ સસરા રહેવા આવ્યા, એટલે ત્યાં માતાજીનું સ્થાનક હશે. એટલે લોકોએ કહ્યું કે આપણે ઘર બંધ કરી દઈએ અને માતાજીનું સ્થાનક અહીંયા લઈ આવીએ. એટલે ઓલા એનો દીકરો તો ફોમ હતો, પણ આ જેની વહુ હતી ને એ મારા જેવી હતી. એ ક્યાં ઠાકોરજીનું મંદિર અહીંયા અને ઓલું સ્થાપન અહીંયા. એનો વર ત્યારે ન બોલ્યો કાંઈ. રાત્રે કે હું સૂતો મારી બાજુ મારા ભાઈબંધને સુવડાવાય, કે શું આવું બોલો છો? તો તું આજે સવારે મંડાણી હતી હું કે ઠાકોરજી મંદિરની બાજુમાં સ્થાનક, એમાં ધૂપ આવે ને દીપ આવે ને એમાં તો ઓલા ગુગળ હોય ને, અરે એની વાસ આપણા ઠાકોરજી સહન થાય. આ પ્રભુ તો કેવો કોમળ છે, એ આપણામાં તો અગરબત્તી નથી કરાતી. અને શિયાળામાં વધુ આટા હોય કે પ્રભુને ગરમી લાગે, ઉનાળામાં એ ઓછા આટા અને ચારે બાજુ જળ છટકાય કે આરતી કરતા પ્રભુને આરતીની ગરમી ન લાગે. આવા વલ્લભને વિઠ્ઠલે પ્રભુના તત્સુખનો વિચાર કર્યો અને આપણે તું કહેશ કે પ્રભુનું સ્થાનક, તો કે બા બાપુજીને ખોટું લાગશે. મને ખોટું લાગે તો મારા ભાઈબંધને ઉડાવવા એ જવાબ દે. એ કે ના, સવારે ઠાકોરજીની સેવા કરતા ઓલાની આંખમાં પાણી આવી ગયા. પ્રભુ હવે તારે રસ્તો કરવાનો છે. એટલે એના બા બાપુજીએ કહ્યું, ભાઈ હવે આપણે ગાડી લઈને ગામડે જાય ને તો ત્યાંથી ઓલું સ્થાનક પધરાવીએ, અને આ રૂમ છે ને એ ઠાકોરજીનો છે ને, તો હારો આ પધરાવી દે. ઓલો કે આ ઘણા વર્ષો પહેલાની વાત છે, ત્યારે આ મોબાઈલ નહોતા. ત્યારે એના કાકાનો ફોન આવ્યો કે ભાઈ 80-100 વર્ષથી આ સ્થાનક અહીંયા છે, હવે તમે બીજે પધરાવી જાઓ તો અમારે નિવેદ ક્યાં કરવા, છેડાછેડી ક્યાં છોડવી, અમારે પૂર્વજિયા ક્યાં કરવા, તો અમારા બાકીના 4 ભાઈઓનું શું? તમને વાંધો ન હોય તો તમારી ઉંમર, તમારી તકલીફ, તમારી તબિયત જોઈ અને તમે ભેગા લાલા ભેગા ભલે રહ્યો, પણ સ્થાનક તમને વાંધો ન હોય અમે અમારા ઘરે પધરાવીએ. તમારી દ્રઢતા હોય, તમારો વિશ્વાસ હોય અને તમારે અન્યાશ્રય નથી કરવો તો ઠાકોરજી તમારા ભાવને પોષણ આપે છે, આપે જ. એમાં કોઈ હા કાંઈ વાંધો નહીં. ઠાકોરજીની બાજુ ઠાકોરજીની બાજુમાં આ ધૂપ ને દીપ ને ગુગળ ને અગરબત્તી ને આસુ, તો જો એક જણ દ્રઢ રહ્યું ઠાકોરજી એની વ્યવસ્થા કરી લીધી. તો કહે છે જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે પશ્ચાતાપ, પછી જબ ચીડિયા ચૂક ગઈ ખેત अब પછતાવે હોત ક્યાં? આખો ખેતે ચડી ગયો, ધ્યાન રાખ્યું હોત તો, ઉડાડ્યું હોત તો, ઓલો ચાળિયો મૂક્યો હોત તો,
બેન હવે બેઠી રહે છાનમની, હવે કાંઈ ન થાય. આ બધું પહેલા વિચારવા જેવું હતું. આ જગતનું મૂળ રૂપ હરિ છે. ભગવાનથી જ સર્વની ઉત્પત્તિ છે. તે સંસાર રૂપી વૃક્ષનું મૂળ હરિ અને ડાળો ને પાંદડા, તેમાં તો દેવો, મનુષ્યો, ત્યાં પશુ પક્ષીઓ વગેરે આવી ગયા. બધા ડાળખા ને પાંદડા. આપણે ક્યાં છીએ? મૂળમાં છીએ. એટલે આપણે યાર ડાળ ને પાંદડા ને બધું ન વિચારાય. આપણે મૂળને પાણી નાખો, મૂળની આજુબાજુ ક્યાંય ખોદીને રાખો, કાંઈક ખોટું ન ઉગી જાય, મૂળને ઉધઈ ન લાગી જાય. આપણે મૂળનું ધ્યાન રાખવાનું. મંડા નાખશું, પાંદડા ને ડાળીઓ ને ફૂલ ને કરો તમારા કર્યા ભોગવો. ત્યારે મૂળ રૂપ પ્રભુને ભજવાથી કાર્ય સિદ્ધે થશે. પાંદડે પાંદડે ન પહોંચી શકાય, આખરમાં વૃદ્ધાશ્રમ થાય, ખાલી મજૂરી કરવાની. એના કરતા સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. બોલો વલ્લભા બુધરાણી જે બેઠક છે શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે પાંડવો ભીષ્મ પિતામહ પાસે ગયા એનું વિવરણ કરીએ છીએ આગળ. ભગવાન અપી વિપ્રસે રથેન સગંજય સતૈવા રોચત રૂપ કુબેર ઈવ ગુહ કહી. અર્થ, હે વિપ્રસે, ભગવાન પણ ધનંજય, ધનંજય એટલે કોણ? અર્જુન. જ્યાં જે શબ્દનો વાપરવાનો હોય ત્યાં ક્યાંય પાર્થ કે, ક્યાંય ધનંજય કે, ક્યાંય અર્જુન કે, ક્યાંય પાંડવ પુત્ર કે, ક્યાંય કુંતી પુત્ર કે, જ્યાં જે સંબોધન લીલાને અનુકૂળ હોય એનો ઉપયોગ આપણો વલ્લભ કરે છે, કે છે. હે વિપ્રસે, ભગવાન પણ ધનંજય સાથે રસમાં બેસીને ત્યાં પધાર્યા. યક્ષોની વચ્ચે કુબેર શોભે, એમાં બધાની વચ્ચે રાધા યુધિષ્ઠિર શોભવા લાગ્યા. શુભોનીજી, સુતજી અને સૌનકને વિપ્રોમાં ઋષિ એવું સંબોધન કરીને બતાવ્યું છે કે આપ બ્રાહ્મણોમાં ઋષિ હોવાથી મારાથી મહાન છો, છતાં મારી પાસે કથાનું શ્રવણ કરી રહ્યા છે. એમ ભગવાન પણ મહાન હોવા છતાં યુધિષ્ઠિરનું અનુકરણ કર્યું, એમાં કોઈ દોષ નથી. જો સુતજી હતા ને એ દાસી પુત્ર હતા, પિતા બ્રાહ્મણ હતા, અરે ઓલા હતા ક્ષુદ્ર, અને માતા બ્રાહ્મણ હતા. આ સૌનક ઋષિઓ છે તો ઉચ્ચ ઋષિઓ હતા. તો કે જેમ મારા જેવા સૂત સામે તમે કથા સાંભળી રહ્યા છો તો એમાં અજુકતું નથી, એમ ઠાકોરજી પણ યુધિષ્ઠિરને અનુસરી રહ્યા છે, એમાં કઈ અજુકતું જ છે નહીં. એ તો ભગવાનની લીલા છે. રથે ન સગંજય, અર્જુન સાથે રસમાં બેસીને પધાર્યા એમ કહ્યું છે. એથી ગરુડ ધ્વજવાળા રથમાં ભગવાન બિરાજ્યા અને અર્જુનને સારથી કરીને ત્યાં પધાર્યા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભગવાન સારથી, જ્યાં જીત હાર હતી, જ્યાં ધર્મ અધર્મની લડાઈ હતી, ત્યાં સારથી કૃષ્ણ બન્યા. હવે ધર્મ જીતી ગયો અને અધર્મ હારી ગયો, એટલે હવે આ સારથી કોણ બન્યો? અર્જુન બન્યો, જે ગીતાજીમાં 12 અધ્યાય સુધી મંડાણો હતો, યુદ્ધ નહીં કરું. અને છેવટે કે છે, ઠાકોરજીએ કીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષે સ્વામી માસુ છે. તું બધું છોડીને મારા શરણે આવ, બાકી બધું મારા પર છોડી દે. આપણને એ જ કહે છે, પણ આપણાથી છૂટતું નથી. પાલ છોડી દઈએ છીએ રોજ એક દિવસે, પણ સંસારમાંથી કાંઈ છોડવું નથી. બસ બધું મારું. હમણાં એક બેનનો ફોન આવ્યો, એ કે મારી તબિયત એટલી ખરાબ રહી, બાય રાખી ચીલાબેન, અને બધું મને સ્પંચ કરે ને આ ને તે ને. મારે એ કે 3 દીકરીને પૈસા દેવા છે. એટલે ભાઈ પડી રહે ને છાની મની. મેં કીધું ભગવત નામ લ્યો. એ કે મોઢે જ નથી આવતું. મેં શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. એ કે જેવું બોલું ને એવા વિચારો આ છોકરીઓના ને એના જ આવે છે. કરા ભોગવો તમારા, બીજું શું. તો પ્રભુ કૃપા કરે ને તો જ ભગવત નામ આવે છે, નહીં તો છેલ્લે ભગવત નામ મોઢે નથી આવતું
મને એક વૈષ્ણવ કહેતા હતા કે એક વૈષ્ણવ આખી જિંદગી સેવા એવી કરે સત્સંગ, પણ ગુસ્સો કરે ને એટલે ગાળો દે. નભાયા છો ને, હા વાતો બુદ્ધિ વગરના જ, ખબર પડતી નથી. હવે સેવા સ્મરણ સત્સંગ કરે પણ ગુસ્સો આવે એટલે આવું બોલે. અંત સમય આવ્યો ને છેલ્લા 3 દી ગાળો જ બોલ્યા છે, ભગવત નામ લીધું જ નહીં. જો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે શેના ટેવાવું છે. મારો દીકરો મારી દીકરીને એટલે ભાઈ ગયા બધાય, કોઈ ભેગું આવવાનું નથી. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા સૌ કેવાના, હોય તો તારી પાસેથી લેવાના. બધું સમજીએ, પણ જો આપણે ઠીક દીકરી નથી, પણ દીકરી હોય ને સાડી થપ્પામાં પૈસા રાખ્યા હોય, બેન આવે ને તો આમાંથી દેવાના છે, કર આ બધું ભેગું. પણ જે સમજી ગયા એ તરી ગયા, અને જે સંસારમાં રહ્યા એ ડૂબી ગયા. પાછા 84 લક્ષ યોની આપણે એ જ માયલા છીએ, એમાંથી કાંઈ બાકાત છીએ નહીં. ભાઈઓ વગેરે યુધિષ્ઠિરની સાથે ગયા, તો પણ યુધિષ્ઠિરને બહારનો સુખ છે, અંતઃકરણમાં તો પ્રજાદ્રોહનો તાપ. બહાર એવું લાગે આહા સોનાનો રથ ને આહા રાજા યુધિષ્ઠિર તો જો ચારે બાજુ. બહારનું વાતાવરણ જોઈને રાજી, અંતરમાં દુઃખ છે કે યુદ્ધ ન કર્યું હોત તો વિધવા ન થાત, યુદ્ધ ના કર્યું હોત તો બાળકો આવા રખડતા ન હોત. તો અંતરમાં તો વ્યથા છે, પણ બહાર સુખી હોવાનો ડોળ કરે છે. કોણ? યુધિષ્ઠિર. તે બતાવવા નૃપ શબ્દ મૂક્યો છે. નૃપ એટલે રાજા. રાજા જે થઈ જાય ને એને પછી આવા વિચારો ન આવે. હવે આગળ કે અહીં દ્રષ્ટાંત આપે, કુબેર ઈવ ગહ કહ્યું. યક્ષોની વચ્ચે કુબેર શોભે તેમ રાજા ભાઈઓ વચ્ચે શોભવા લાગ્યા. કુસ્તિતમ વેરમ યસ્ય કુબેર. વેરમ એટલે ચક્ષુ, અર્થાત જ્ઞાન ચક્ષુ જેના કુત્સિત છે, એટલે કે જેનો બાહ્ય પ્રકાશ ઘણો છે પણ અંદરથી આંધળા છે. આપણે બધા ઈ જ છીએ, આંખે બધું દેખાય, અંદર આંધળા છીએ. સત્સંગ પૂરો થશે પાછા લૌકિક, સેવા પહોંચી લઈએ પાછા લૌકિક. માનસીમાં ક્યારેય આપણે પ્રભુને સાથે રાખતા નથી. પ્રભુ જુદા અને આપણે જુદા. જ્યાં સુધી બધું જુદું છે, ઠાકોરજી કે ત્યાં સુધી તારે મારે મૈત્રી કરાર, ત્યાં સુધી આપણો મેળ નહીં પડે. એ પ્રમાણે યુધિષ્ઠિર બહારથી તો શોભી રહ્યા છે પણ અંદરથી શોકગ્રસ્ત છે. કુરુક્ષેત્રમાં જઈ બધાએ કંઈ પણ કહ્યા વિના માત્ર દર્શનથી જ નમસ્કાર કર્યા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારે દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ રો ભરોસો
દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं आकली जाचु निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના હે શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા છું. આ મારા વલ્લભની વાણી અને બોલો એમાં બોલો વલ્લભાધીશ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી